વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ। વલસાડ જિલ્લામાં વાપી મહાનગરપાલિકા ખાતેથી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ સરદાર એટ 150 અંતર્ગત પારડી વિધાનસભાની જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ હતી। આ પદયાત્રામાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો। મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવતા કહ્યું હતું કે સરદાર પટેલે અખંડ ભારત, એક ભારતનું નિર્માણ કર્યું હતું। તેને આપણે શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સમગ્ર ભારત દેશ એક હોવો જોઈએ અને સંવિધાન મુજબ ચાલવો ખૂબ જરૂરી છે। તેથી જ ભારતમાં વિવિધ ધર્મ, સંસ્કૃતિ હોવા છતાં ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે। આજે સમગ્ર દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે। ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર પટેલને શ્રેષ્ઠ આદર પ્રદાન કર્યું છે। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ એ ભારતની આઝાદી બાદ દેશના 564 જેટલા રજવાડાઓને માત્ર 2 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભારતમાં જોડી દેશને એક કર્યો હતો। સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ સરદાર પટેલની જ દેન છે। દેશમાં સુશાસનની શરૂઆત પણ સરદાર પટેલે જ કરી હતી। તેથી તેમના એકતાના પથ પર દરેકે આગળ વધવું જ જોઈએ। આ પદયાત્રા વાપી મહાનગરપાલિકા ખાતેથી પ્રસ્થાન થઈ ઝંડા ચોક, ગાંધી સર્કલ, સેલવાસ 4 રસ્તા, ભડક મોરા, સરદાર ચોક, અંબેમાતા મંદિરથી શ્યામજી કૃષ્ણવર્મા ચોક સુધી પહોંચી હતી। મહાનુભાવો દ્વારા વાપી સર્કિટ હાઉસ ખાતે યુનિટી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પદયાત્રામાં લોકોએ સરદાર અમર રહોના નારા લગાવ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોના પરંપરાગત પરિધાનમાં અને સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં અલગ અલગ પ્લેકાર્ડ અને એકતાની થીમ સાથે ભાગ લીધો હતો। વાપી મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ, પોલીસ, એનસીસી કેડેટ્સ, ગુજરાત યોગ બોર્ડના સભ્યો સહિત અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા હતા। મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા। પદયાત્રામાં જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા, વાપી મહાનગરપાલિકા કમિશનર શ્રી યોગેશ ચૌધરી, વાપી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર આસ્થા ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ, તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, કલ્પેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અને તમામ મોટા પ્રસંગો જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે। સૌપ્રથમ સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ 31 ઓક્ટોબરે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ કેવડિયાથી શરૂઆત કરાવી અને જે રીતે સરદાર પટેલ સાહેબે દેશના આઝાદી પછી 562 રજવાડામાં એક કરીને અખંડ ભારત, એક ભારતની જે રચના કરી એને આખરી ઓપ આપવા માટે, એટલે કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે 2047માં જ્યારે સંપૂર્ણ વિકસિત ભારત બનાવવા માટેનો નિર્ધાર આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે ત્યારે સમગ્ર દેશ એક હોવો જોઈએ। આપણા બંધારણના મુજબ આખો દેશ ચાલવો જોઈએ અને જ્યારે સમગ્ર દેશમાં વિવિધ પ્રાંતો, વિવિધ ભાષા, વિવિધ ધર્મો હોવા છતાં પણ આજે આપણો દેશ આખી દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે। ત્યારે આપણે સૌએ એક થઈને આપણને જે એક લક્ષ્યાંક મળ્યો છે કે ભારતને શ્રેષ્ઠ બનાવવું અને એના માટે ભારતનો સર્વાંગી વિકાસ ઉપરથી નીચે સુધી દરેકે દરેક ક્ષેત્રનો વિકાસ થાય, દરેકે દરેક વ્યક્તિનો વિકાસ થાય, એ માટેના જે આયોજનો થઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ ભારતની એકતા માટે એક સંકલ્પ લેવો જોઈએ અને એટલા માટે સરદાર સાહેબની જન્મજયંતિમાં એકતા યાત્રા, યુનિટી યાત્રા જેવા અનેક આયોજનો થયા છે અને સમગ્ર દેશ અને ઉત્સાહભેર ઉજવી રહ્યો છે। ત્યારે આજે આપણે
વાપી ખાતે વાપી મહાનગરપાલિકા ખાતે સમગ્ર જિલ્લામાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે ખેડૂત પુત્ર હતા. એમને ખેતી હતી અને સાથે સાથે વિદેશમાં પણ અભ્યાસ કરીને એમણે બેરિસ્ટર બન્યા પછી એમની દીકરી વકીલાત કરી, સારામાં સારા બેરિસ્ટર સાબિત થયા હતા. અને એમના અસીલો પ્રત્યે કે એમના ગ્રાહકો પ્રત્યે એટલા સમર્પિત હતા કે એમને એમના ધર્મપત્નીના અવસાનનો મેસેજ મળ્યો છતાં પણ એમણે એને ખિસ્સામાં મૂકીને પોતાના અસીલનો કેસ જીત્યો હતો.